હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સીસીઈની પરીક્ષાને લઈને આવ્યા મોટા ન્યૂઝ. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજ્યની સરકારી, અર્ધ સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજ ખાતે ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધાઓ ઉપલબ્ધ કરવા બાબત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ભરતી કેલેન્ડર મુજબ આગામી સમયમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક જેવા વહીવટી સંવર્ગો માટેની કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ CCE-1નું આયોજન સપ્ટેમ્બર માસમાં કરવામાં આવેલ છે. મિત્રો, એટલે CCEની પરીક્ષા આગામી સમયમાં સપ્ટેમ્બર માસમાં યોજાવાની છે. મિત્રો, અને તે પરીક્ષા ફરજિયાત CBRT પદ્ધતિથી લેવાનું આયોજન થઈ રહ્યું છે. મિત્રો, સદર પરીક્ષામાં અંદાજે 4,75,000 જેટલા ઉમેદવાર નોંધાયેલ છે. આ માટે મલ્ટી શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહેલ છે, પરંતુ તે માટે સપ્તાહમાં ચાલુ દિવસો દરમિયાન પણ 20,000 જેટલી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે પ્રતિદિન 3 શિફ્ટમાં આયોજન કરી સળંગ 8 દિવસમાં 24 શિફ્ટમાં એક્ઝામ લઈ શકાય. ભૂતકાળમાં મંડળ દ્વારા CBRT પદ્ધતિથી 30 દિવસમાં સમયગાળામાં 71 જેટલી શિફ્ટમાં CCE પરીક્ષા લેવામાં આવેલ, જેમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવેલ, જેના નિરાકરણ માટે આગામી સમયમાં CCEમાં શક્ય તેટલા વધુ ઉમેદવારનો સમાવેશ કરીને તથા શક્ય તેટલી ઓછી શિફ્ટમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવી રહેલ છે, પરંતુ આ માટે વધુમાં વધુ કોમ્પ્યુટર્સની ઉપલબ્ધ હોવી જરૂરી છે. આ જ રીતે આગામી ડિસેમ્બર 2026 માસમાં CCE-2 પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહેલ છે, જેમાં 25,000થી 30,000 જેટલા કોમ્પ્યુટર્સની બેઠક વ્યવસ્થા સપ્તાહમાં ચાલુ દિવસોમાં સોમવારે શનિવાર પ્રાપ્ત થઈ શકે તે માટે સઘન કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. મિત્રો, એટલે કે CCE-1ની પરીક્ષા મિત્રો CBRT પદ્ધતિથી ફાઇનલ લેવામાં આવશે આગામી સપ્ટેમ્બર મહિનામાં, જ્યારે હવે CCE-1ની પરીક્ષા પૂર્ણ થતાં CCE-2ની નવી ભરતીની જાહેરાત પણ મિત્રો આવવાની જ છે. તેની તૈયારી પણ અગાઉથી જ અત્યારે ચાલી રહી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તેથી આ એક મોટા ન્યૂઝ કહી શકાય. મિત્રો, ઘણા ઉમેદવારની અસમંજસ હતી કે CCEની પરીક્ષા ઓફલાઈન લેવા છે કે ઓનલાઈન, તો આ ઉપરથી આ પરિપત્રો પરથી નક્કી થઈ જાય છે કે CCEની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે CBRT પદ્ધતિથી, અને આગામી સપ્ટેમ્બર માસમાં તેનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે CCE-1ની પરીક્ષા પૂર્ણ થતાં જે કોઈ ઉમેદવાર આમાં ફોર્મ નથી ભરી શક્યા તેઓ CCE-2ની આગામી નવી ભરતીની પણ જાહેરાત મિત્રો થવાની છે. તેની પરીક્ષા પણ ડિસેમ્બર 2026માં આવી જવાની છે, તો તેના માટે પણ તૈયારી ચાલુ રાખજો. મિત્રો, આ એક મોટા ન્યૂઝ કહી શકાય. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.